સુરતના કોસાડ ખાતે સમતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર તથા કે શાસ્ત્રી પ્રાથમિક શાળા કોસાડ આવાસના સંયુક્ત આયોજન હેઠળ કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે 75મો ભારતીય સંવિધાન દિવસ અત્યંત સન્માન અને ગૌરવ ભાવ સાથે ઉજવાયો હતો। કાર્યક્રમની શરૂઆત સંવિધાન પૂજનથી કરવામાં આવી હતી। સંવિધાન સભાના અધ્યક્ષ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સહિત સંવિધાન નિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સંવિધાન સભાના મહાન સદસ્યોને યાદ કરી તેમના અભૂતપૂર્વ યોગદાનને સન્માન અપાયું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અવિરત મહેનત બાદ 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાન સભામાં ભારતીય સંવિધાન રજૂ કરવામાં આવ્યું હતું। દેશની પ્રજાને સમાનતા, સ્વતંત્રતા, સમતા, ધાર્મિક સ્વતંત્રતા સહિતના મૂળભૂત અધિકારો અનુચ્છેદ 14 થી 32માં પ્રદાન કરવામાં આવ્યા છે। તેની ઉજવણી રૂપે આ કાર્યક્રમ યોજાયો હતો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। દિલીપ કે સિરસાટ, સમતા સેવા ફેડરેશન, ગુજરાત મહાસચિવ, ભારતીય બૌદ્ધ વિકાસ પરિષદ મહાસચિવ છું અને કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ આવાસ ખાતે ભારતીય સંવિધાનના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના નેજા હેઠળ અને કે શાસ્ત્રી પ્રાથમિક શાળા કોસાડ આવાસના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને કાર્યક્રમનો હેતુ એ જ છે કે ભારતીય બંધારણ ઘડવામાં જે મહાનુભાવો હતા, જેમાં મુખ્ય ઘડવૈયા જે હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અથાગ પ્રયત્નથી ભારતમાં શોષિત પીડિત સમાજને અધિકારો મળ્યા છે। ભારતના તમામ લોકો અલગ અલગ ધર્મમાં માનતા હોવા છતાં એક તાંત્રે ભારત દેશમાં રહી શકે છે, એ ભારતના સંવિધાનની દેન છે। અને તેથી જ તમામ લોકો સમતા, બંધુત્વતા અને ભાઈચારાથી આ દેશમાં રહે છે। અને તમામ લોકોએ ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, સંવિધાન પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, એવા ઉમદા હેતુથી દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે।